ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમી બફારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી કીડીથી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુ અને પ્રાણીઓ પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં 4 પ્રકારના પાણીના પોઈન્ટ કામ કરી રહ્યા છે, જેમાં સોલર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવે છે. ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે કુંડી બનાવવામાં આવી છે, તેમજ આ કુંડીઓમાં સમયાંતરે પાણી તેમાં નાખવામાં આવે છે. પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવી છે, જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ સોડિયમ ઈંટને ચાટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે. આમ પવનચક્કી, સોલારથી અને ટેન્કર મારફત જીવજંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વન વિભાગનો 500થી વધુનો સ્ટાફ સજ્જ છે. તો એક અમારા ઉનાળાના સિઝનમાં એક મુખ્ય જે આપણે ફરજ હોય છે કે વોટર પોઈન્ટ અત્યારે ચાલુ છે કે નહીં આ ચેક કરવાની. જ્યારે આપણે ખબર પડે કે સોલર પ્લેટ જો છે એમાં કોઈ મતલબ કે કોઈ પ્રોબ્લેમ છે યા વિન્ડ મિલમાં કોઈ મરમ્મતની જરૂરિયાત છે યા હેન્ડપંપ બગડી ગયા છે, તો જ્યારે આપણે ધ્યાન ઉપર આવે ત્યારે આપણે તુરંત જ એમાં એક્શન લેતા હોય અને આપણે દરરોજની ચકાસણી હોય વોટર પોઈન્ટની કે વોટર પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચાલે ઉનાળામાં. એના માટે સ્ટાફ જો છે લગભગ દરરોજ જો છે વોટર પોઈન્ટની મુલાકાત લેતા હોય, એની ફોટો પાડીને નોટ કેમ ઉપર જીપીએસ સાથે આપણે ગ્રુપમાં મોકલતા હોય છે અત્યારે.